હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કડકડતી ઠંડીમાં ઠંડી ઉડાડી દે તેવા એકદમ તીખા ચટપટા સ્વાદિષ્ટ સેન્ડવિચ ભજીયા આજે આપણે બનાવશું. આ ભજીયા એવા બને છે કે એકવાર ખાવાનું ચાલુ કરશો પછી હાથ જ નહીં રોકી શકો. બટાટા વડા પણ ભૂલી જશો. અને વળી બનાવવા એકદમ સરળ છે, બધા આરામથી બનાવી શકે તેવા બને છે. અને ઘણી બધી અલગ અલગ રીતના ભજીયા તો તમે બનાવતા જ હશો, પણ જો આ સેન્ડવિચ ભજીયા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો ચોક્કસથી બનાવી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા કાચા બટેટા લીધા. તો અહીંયા નાની સાઈઝના બટેટા છે એટલે 5 નંગ જેટલા મેં બટેટા લીધા છે. તમારે જેટલા ભજીયા બનાવવા હોય એ પ્રમાણે બટેટા લઈ લેવાના છે. બટેટા છે એને આપણે સરસ એવી છાલ ઉતારી વોશ કરી લીધા છે અને હવે આપણે એને કટ કરશું. તો કટ આપણે આ રીતે ઊભા કટ કરવાના છે, જેથી કરીને આપણે લાંબી ચિપ્સ મળે આપને. અને ચિપ્સ આપણે પાતળી નથી બનાવવાની, ચપ્પુની મદદથી આ રીતે કટ જ કરવાની છે, જેથી કરીને ચિપ્સને આપણે થોડી થીક કટ કરી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ચિપ્સ છે એને આપણે નોર્મલ ચિપ્સ કરતાં થોડી જાડી રાખેલી છે. તો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે આપણે ચિપ્સને આવી જાડી એવી બનાવી લીધી છે. તો બધા બટેટામાંથી એ જ રીતે મેં ચિપ્સ બનાવી લીધી છે અને હવે આપણે આ ચિપ્સને હલકી એવી બોઇલ કરવાની છે. તો એના માટે આપણે અહીંયા એક વાસણમાં પાણી લીધેલું છે. પાણી છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, જેથી કરીને આપણે જ્યારે ભજીયા ખાઈએ ત્યારે બટેટામાં આપણે ફિક્કો સ્વાદ ન લાગે. હવે આપણે મીઠું એડ કરી દીધા પછી આપણે જે સ્લાઇસ બનાવી છે એ બધી સ્લાઇસ એડ કરી દેવાની છે. અને હવે આપણે આ વાસણને ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર ખુલ્લું જ રાખવાનું છે અને બટેટાને આપણે 70% જેવા થવા દેવાના છે. તો ચાલો બટેટા આપણા થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ. તો મસાલો બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં 1 કપ જેટલી સેવ એડ કરેલી છે. સેવની જગ્યાએ તમે બીજું કોઈ પણ ફરસાણ એડ કરી શકો છો. સાથે જ 1 મોટી ચમચી જેટલા ધાણા, 2 ચમચી જેટલા તલ અને નાની અડધી વાટકી અને 1 ગાંઠિયો લસણ એટલું આપણે લસણ એડ કરવાનું છે. તો આ ભજીયા જે છે એને સેન્ડવિચ ભજીયા પણ કહેવામાં આવે છે, લસણિયા ભજીયા પણ કહેવામાં આવે છે અને દાબડા પણ કહેવામાં આવે છે. તો લસણ તો આપણે આ લસણિયા ભજીયા છે તો વધારે જ જવાનું છે. સાથે જ અહીંયા 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. બધી વસ્તુને આપણે દરદરું એવું પીસી લેવાનું છે. પાણી એડ બિલકુલ નથી કરવાનું, એમ જ આપણે પીસી લેવાનું છે. જો બધી વસ્તુને દરદરી એવી આપણે પીસી લીધેલી છે. તો જો આવો આપણો દરદરો એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો આપણે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે એની જગ્યાએ તમે નોર્મલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલો ગરમ મસાલો. અને અહીંયા સાઈડમાં મેં જે આની સાથે સર્વ કરવા માટે ખજૂર અને આમચૂર પાવડરની ચટણી બનાવેલી છે એ 1 ચમચી જેટલી મેં ચટણી એડ કરેલી છે. તમે આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો કે લીંબુનો રસ પણ એડ કરી શકો છો. 1 મુઠ્ઠી ભરીને લીલા ધાણા એડ કરી દીધા અને મસાલો છે એની સાથે બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે ખાંડ એડ કરી છે એની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને આપણે આમાં વધારે પાણી કે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે. પહેલાં હું વરિયાળી એડ કરતા ભૂલી ગઈ હતી એટલે પાછળથી મેં વરિયાળી પણ એડ કરી દીધેલી છે. અને સેવ છે એનું તેલ છૂટશે એના લીધે મસાલામાં સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તો જો અહીંયા મસાલો છે આપણો સરસ એવો બાઇન્ડ થઈ ગયો છે અને એકદમ આ મસાલો તીખો ચટપટો બને છે કારણ કે લસણનું અને લાલ મરચું પાવડરનું પ્રમાણ વધારે રાખેલું છે. તો મસાલો સાઈડમાં રાખી દઈએ અને અહીંયા હવે આપણા બટેટા છે એ પણ 70% જેવા કૂક થઈ ગયા છે. તો આપણે એને કોઈ કાણાવાળા વાસણમાં લઈ લીધા છે અને જો આવી રીતે આપણે એને તોડીએ છીએ તો તૂટે છે પણ આરામથી મેશ નથી થઈ જતા એટલા બટેટાને આપણે કૂક થવા દેવાના છે, પ્રોપર કૂક નથી કરી લેવાના. તો જો આપણે આ કાણાવાળા વાસણમાં કાઢી અને થોડી વાર માટે નીતરવા રાખી દેવાનું છે. અને જો ઉતાવળ હોય તો કોઈ કપડામાં લઈ અને કપડાની મદદથી આ બધી ચિપ્સને આપણે સાફ કરી લેવાની છે. એની ઉપર જે પાણી છે એને હટાવી દેવાનું છે. તો અહીંયા જો બધી ચિપ્સ આપણી સરસ એવી કોરી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મસાલો ભરશું. તો અહીંયા આપણે એક ચિપ્સ લીધી છે અને આવી રીતે મસાલો આપણે આખી ચિપ્સ ઉપર લગાવી દેવાનો છે. આરામથી મસાલો લાગી જાય છે કારણ કે મસાલામાં સરસ એવું બાઇન્ડિંગ છે. તો જો હવે જેવડી ચિપ્સ ઉપર આપણે મસાલો લગાવ્યો છે સેમ એવડી જ સાઇઝની ચિપ્સ આપણે ઉપર ઢાંકી દેવાની છે અને એક સેન્ડવિચ બનાવી લેવાનું છે. તો આ જ રીતે આપણે બધા બટેટાને સેન્ડવિચ બનાવી લઈશું. તો જો ઘણા લોકો છે એ કાચા બટેટાથી જ આ ભજીયા બનાવતા હોય છે, મતલબ કે ચિપ્સને બોઇલ નથી કરતા.
તો ઘણી વખત આપણે જ્યારે એને તળીએ છીએ ત્યારે એની ઉપરથી લોટનું કોટિંગ હોય છે એ પણ નીકળી જાય છે, અને સાથે જ ઘણી વખત એ બટેટું છે ખાવામાં કાચું પણ લાગે છે. પણ આ રીતે આપણે એને હલકું બોઇલ કરીને બનાવશું તો બટેટું છે એનો સ્વાદ પણ વધી જશે, આપણા ભજીયા ખાવામાં કાચા પણ બિલકુલ નહીં લાગે. તો જો અહીંયા આટલા જ હું અત્યારે તળીને બતાવું છું, બાકીના છે એ ગરમ ગરમ હું જમવા ટાઈમે બનાવીશ એટલા માટે. તો આપણા જે ભજીયા છે એ બધા આપણે રેડી કરી લીધા છે, અને સાથે જ મેં અહીંયા આંબલી વગરની ખજૂર અને આમચૂર પાવડરની ચટણી બનાવેલી છે. ખજૂર આંબલીની ચટણી હોય સેમ એવો જ ટેસ્ટ આવે છે. તો ઘણા લોકો આંબલી નથી ખાતા, ઘણા લોકોને હાડકાના દુખાવા હોય છે, એના લીધે આંબલી નથી ખાઈ શકતા. તો આ ચટણી તમે ટ્રાય કરી શકો છો, એકદમ ટેસ્ટી એવી બને છે. અને જો આમની રેસીપી જોઈતી હોય તમારે તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસથી આપી દઈશ. એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી પણ રેડી છે. તો ચાલો હવે આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે શું કરશું કે આપણે અહીંયા બેટર બનાવવાનું છે. તો બેટર બનાવવા માટે ચણાના લોટને આપણે પહેલેથી ચાળીને સાઈડમાં રાખી દીધો છે, અને અહીંયા આપણે એક મોટું વાસણ લીધું છે. એમાં આપણે 2 ચપટી જેટલા અજમા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલા ખાવાના સોડા લીધા છે. સાથે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ જેથી કરીને સોડા સરસ એવા એક્ટિવેટ થઈ જાય. હવે આ બધી વસ્તુ રેડી છે તો આપણે એમાં પાણી એડ કરી દઈએ હલકું. મેં અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે, અને આપણો જે ચણાનો લોટ સાઈડમાં રાખ્યો છે એ ચણાનો લોટ એડ કરી દઈએ. તો અત્યારે મેં અંદાજે 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરેલો છે. લોટને ચાળીને લેવો ખૂબ જરૂરી છે, નહીતર લોટમાં ગાંઠા પડી જશે અને આપણે જે ભજીયા બનાવીએ છીએ ખાવામાં સારા નહીં લાગે. તો જો અહીંયા આપણે હવે મિક્સ કરી લીધું, જેટલું જરૂર લાગે એટલું જ પાણી એડ કરવાનું છે, અને એકદમ સ્મૂથ અને એકદમ થીક પણ નહીં અને સાવ પાતળું પણ નહીં એવું બેટર બનાવીને રેડી કરવાનું છે. મતલબ કે સેમી થીક આપણે આનું બેટર બનાવવાનું છે. તો જો એકદમ સ્મૂથ એવું આપણે બેટર બનાવવું ખૂબ જરૂરી છે. તો બેટર રેડી છે, તો હવે ભજીયા તળવાના છે. તો તળવા માટે પહેલાં સાઈડમાં તેલ ગરમ કરી લેવાનું છે, અને પછી આ રીતે આપણે ભજીયાને કોટ કરી અને તેલમાં તળતું જવાનું છે. તો જો તેલ અહીંયા એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે આ ભજીયા એડ કરવાના છે, જેથી કરીને એનું ઉપરનું કોટિંગ છે એ પણ નહીં નીકળે અને સાથે ભજીયામાં તેલ પણ બિલકુલ નહીં ચડે. તો જો આ રીતે આપણે થોડા હલકા એવા બટેટાને બાફી અને પછી આપણે એના સેન્ડવિચ ભજીયા બનાવશું કે લસણિયા ભજીયા બનાવશું તો એનું ઉપરનું કોટિંગ પણ એકદમ સરસ એવું આવશે. તો એક બેચમાં જેટલા ભજીયા આવે છે એટલા આપણે આમાં પાડી લઈશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, અને આપણા ભજીયા સરસ એવા એની રીતે ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને બિલકુલ ટચ નથી કરવાના. તો જો આપણે ભજીયા છે એને પલટાવી લીધા છે, અને બંને સાઈડથી હલકા એવા આપણે ક્રિસ્પી થાય, મતલબ કે એનો વધારે કલર ચેન્જ નથી કરવાનો, હલકો કલર ચેન્જ થાય એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે. બટેટા તો આપણા કૂક થયેલા જ છે, તો આપણે બટેટા અંદરથી કાચા રહેશે એવી કોઈ પણ જાતની બીક નહીં રહે. તો જો અહીંયા આપણા ભજીયા છે એ તળાઈને રેડી થઈ ગયા છે, અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમારી સાઈડ આ ભજીયાને સેન્ડવિચ ભજીયા કહે છે, દાબડા કહે છે કે પછી લસણિયા ભજીયા કહે છે. તો એકદમ સરસ એવા બિલકુલ તેલ નથી ચડ્યું એવા આપણા મસ્ત મજાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તો આ કડકડતી ઠંડીમાં આ તીખા ચટપટા ભજીયા તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો જો આપણા ભજીયા રેડી છે, સાથે ચટણી પણ રેડી છે, તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.